अधिकार मिलते नहीं, लिए जाते हैं। आजाद है मगर गुलामी किए जाते हैं। वंदन करो उन सेनानियों को जो हमारे लिए मौत की आंचल में जिए जाते हैं। आदिकालથી કહેવામાં આવે છે કે ભારતે હંમેશા મહેમાનને ભગવાન ગણ્યો છે, तो हमने उसे बना दिया। सोचा वो हमारा मेहमान था, किसे पता था वो मेहमान के देश में एक हैवान था। धीरे धीरे अंग्रेजो अपना देश में प्रवेश करवा लाग्या, વેપાર કરવા લાગ્યા અને પોતાના ફાયદા માટે રાજાને બક્ષિસ રૂપી લાંચ આપવા લાગ્યા। અને જેમ જેમ લાંચ આપવા લાગ્યા તેમ તેમ રાજાઓના હાથમાંથી રાજપાટ સરતું ગયું અને જેમ જેમ આપણા રાજાના હાથમાંથી રાજપાટ સરતું ગયું તેમ તેમ તે લોકો આપણી સાથે પશુઓ જેવો વ્યવહાર કરવા લાગ્યા। અને આજે પણ જો જલિયાણવાળા બાગનો કિસ્સો યાદ આવે ને તો હજી પણ આપણા રૂવાટા ઊભા થઈ જાય છે। ગુલામીના 150 વર્ષ પછી આઝાદ દેશપ્રેમી લોકોએ દેશને આઝાદ કરવાની જવાબદારી ઉપાડી, પણ उन देश सेनानियों के लिए दो पंक्ति स्वीकारते हैं दोस्तों कि रावण का वध बिना राम के वनवास के संभव नहीं था, वैसे ही यकीन मानिए दोस्तों ये स्वतंत्र भारत बिना भगत सुभाष के संभव नहीं था। 15 ऑगस्ट 1947 ના દિવસે ભારત આઝાદ થયો। થોડા જ વર્ષમાં આપણે આપણું સંવિધાન બનાવી લીધું, પણ જો આજે તાકાતવર લોકતંત્રમાં ભારતની ગણના થાય છે ને તો તેનો શ્રેય માત્ર આપણા સંવિધાનને જ જાય છે। આઝાદી બાદ ભારત અને પાકિસ્તાન જુદું થયું, આપણે આપણી રસ્તા પર ચાલતા લાગ્યા, પણ પાકિસ્તાનનો તો કંઈક ઈરાદા જ હતા, એને તો કાશ્મીર જોઈતું હતું। તો ભારતના પણ જવાનોએ કહી દીધું કે ના પાક જો તેરા ઈરાદા હૈ તેરી औकात से ज्यादा है, ना पाक जो तेरा इरादा है तेरी औकात से ज्यादा है, मिट्टी में मिल जाएगा जो तूने काश्मीर मांगा है। આઝાદીના 67 વર્ષ પછી પણ આપણને ન થવા જેવો સવાલ થાય છે કે શું ખરેખર આપણે આઝાદ છીએ? પણ જો આનો જવાબ બીજાને પૂછવા કરતા પોતાની જાતને પૂછવામાં આવે ને તો કદાચ સારો જવાબ મળી શકે। આજે આપણા દેશમાં ભ્રષ્ટાચાર પ્રદૂષણની જેમ ફેલાતો રહે છે। કોઈ પણ નાનું કામ હોય કે મોટું કામ હોય લાંચ તો આપવી જ પડે છે। કેમ કે લાંચ એ એક સામાન્ય બાબત થઈ ગઈ છે, અને જો આવું ચાલતું રહેશે તો આપણે ભારતને દુશ્મનોની કોઈ દિવસ બહારથી જરૂર નહીં પડે, અંદર જ મળી રહેશે। परंतु कहवाय છે ને કે घन घोर अंधेरा भी सूर्योदय के बाद दिव्य ज्योति में बदल जाता है। घन घोर अंधेरा भी दिव्य ज्योति के बाद घनघोर अंधेरा भी सूर्योदय के बाद दिव्य ज्योति में बदल जाता है, वैसे ही घनघोर મને વિશ્વાસ છે કે મારો દેશ પ્રગતિ કરશે, મને વિશ્વાસ છે કે મારો દેશ આગળ વધશે અને ભવિષ્યમાં મહાસત્તા એક ભારત પાસે જ હશે। અંતે હું મારી વાણીને વિરામ આપતા એટલું જ કહીશ કે ના તોલ કે દિયા ના મોલ કે દિયા, ના तोल के दिया ना मोल के दिया, जब भी भारत माने दिया ना दिल खोल के दिया। जय हिंद, जय भारत।